ચેપ્ટર 7 યામ ભૂમિતિ. પ્રાસ્તાવિક. સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને યામાક્ષોની જોડની જરૂર પડે છે. વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા કોટી કહે છે. એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાય યામ અથવા ભુજ કહે છે. એક્સ અક્ષ પરના કોઈપણ બિંદુના યામ એક્સ 0 સ્વરૂપમાં અને વાય અક્ષ પરના કોઈપણ બિંદુના યામ 0y સ્વરૂપમાં હોય છે. આલેખપત્ર પર પરસ્પર લંબ હોય તેવા અક્ષોની જોડી લો. હવે આપેલા બિંદુઓનું નિરૂપણ કરો અને સૂચના પ્રમાણે જોડો. બિંદુ A 4 8, B 3 9, C 3 8, D 1 6, E 1 5, F 3 3, G 6 3, H 8 5, I 8 6, J 6 8, K 6 9, L 5 8 ને ક્રમશઃ જોડી L ને E સાથે જોડો. હવે બિંદુઓ P 3.5 7, Q 3 6 અને R 4 6 ને ક્રમશઃ જોડમાં જોડવાથી એક ત્રિકોણ રચાશે. વળી બિંદુઓ X 5.5 7, Y 5 6 અને Z 6 6 ને ક્રમશઃ જોડમાં જોડવાથી એક ત્રિકોણ બનશે. હવે S 4 5, T 4.5 4 અને U 5 5 ને ક્રમશઃ જોડમાં જોડવાથી ત્રિકોણ બનશે. અંતમાં S ને બિંદુઓ 0 5 અને 0 6 સાથે, U ને બિંદુઓ 9 5 અને 9 6 સાથે જોડો. તમને કેવું ચિત્ર મળશે? વળી તમે જોયું છે કે AX + BY + C = 0. A, B બંને એક સાથે શૂન્ય નથી. સ્વરૂપના દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખ પર નિરૂપણ કરતા એક રેખા મળે છે. આપણે y = ax² + bx + c where a is not equal to 0 નો પરવલય સ્વરૂપનો આલેખ જોયો હતો. ખરેખર તો યામ ભૂમિતિનો વિકાસ આકૃતિઓની ભૂમિતિ સમજવા માટે એક બીજગણિતીય ઉપકરણ તરીકે કરવામાં આવ્યો છે. તે આપણને બીજગણિતનો ઉપયોગ કરીને ભૂમિતિનો અભ્યાસ કરવા અને ભૂમિતિની મદદથી બીજગણિત સમજવા મદદરૂપ થાય છે. આ કારણે યામ ભૂમિતિ ભૌતિકશાસ્ત્ર, ઇજનેરી, નૌકાશાસ્ત્ર, ભૂકંપશાસ્ત્ર, કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત રીતે વપરાય છે. આ પ્રકરણમાં આપણે જેમના યામ આપેલા હોય એવા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા શીખીશું અને આપેલા 3 બિંદુઓથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. આપણે આપેલા બે બિંદુઓને જોડતા રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ કેવી રીતે શોધી શકાય તેનો પણ અભ્યાસ કરીશું. ચાલો આપણે નીચેની પરિસ્થિતિનો વિચાર કરીએ. એક શહેર A થી શહેર B પૂર્વમાં 36 કિલોમીટર અને ઉત્તરમાં 15 કિલોમીટર અંતરે આવેલ છે. ખરેખર માપ્યા વગર તમે શહેર A અને શહેર B વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકો? ચાલો આપણે જોઈએ. આ પરિસ્થિતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલેખમાં દર્શાવી શકાય. તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અંતરની ગણતરી કરી શકો. હવે ધારો કે બે બિંદુઓ X અક્ષ પર આવેલા હોય તો આપણે તેમની વચ્ચેનું અંતર શોધી શકીએ. ઉદાહરણ તરીકે બે બિંદુઓ A 4 0 અને B 6 0 લો. બિંદુઓ A અને B X અક્ષ પર આવેલા છે. આથી B થી A સુધીનું અંતર AB = OB - OA = 6 - 4 = 2 એકમ. માટે જો બે બિંદુઓ X અક્ષ પર આવેલા હોય તો આપણે સરળતાથી તેમની વચ્ચેનું અંતર શોધી શકીએ. હવે ધારો કે આપણે બે બિંદુઓ Y અક્ષ પર લઈએ. ધારો કે બિંદુઓ C 0 3 અને D 0 8 Y અક્ષ પર આવેલા છે. તે જ રીતે આપણે મેળવી શકીએ કે CD
ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 એકમ. હવે તમે એ થી સીનું અંતર શોધી શકો. OA ઇઝ ઇક્વલ ટુ 4 એકમ અને OC ઇઝ ઇક્વલ ટુ 3 એકમ હોવાથી એ થી સી સુધીનું અંતર AC ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 એકમ. આ જ પ્રમાણે તમે બી થી ડી સુધીનું અંતર BD ઇઝ ઇક્વલ ટુ 10 એકમ મેળવી શકો. હવે જો આપણે અક્ષો પર ન હોય તેવા બે બિંદુઓ વિચારીએ તો શું આપણે તે બંને વચ્ચેનું અંતર શોધી શકીએ? હા, આપણે તે મેળવવા માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. બિંદુઓ P 4, 6 અને Q 6, 8 પ્રથમ ચરણમાં આવેલા છે. આ બંને વચ્ચેનું અંતર શોધવા માટે આપણે કેવી રીતે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું? ચાલો આપણે P અને Qમાંથી x અક્ષ પરના લંબ અનુક્રમે PR અને QS દોરીએ. આથી R અને Sના યામ અનુક્રમે 4, 0 અને 6, 0 થાય. માટે RS ઇઝ ઇક્વલ ટુ 2 એકમ. વળી QS ઇઝ ઇક્વલ ટુ 8 એકમ અને TS ઇઝ ઇક્વલ ટુ PR ઇઝ ઇક્વલ ટુ 6 એકમ. આથી QT ઇઝ ઇક્વલ ટુ 2 એકમ અને PT ઇઝ ઇક્વલ ટુ RS ઇઝ ઇક્વલ ટુ 2 એકમ. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા આપણને PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર પ્લસ OT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. આથી PQ ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર રૂટ 2 એકમ મળે. અલગ અલગ ચરણમાં રહેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે કેવી રીતે મેળવશું? બે બિંદુઓ P 6, 4 અને Q -5, -3નો વિચાર કરો. x અક્ષ પરનો લંબ QS દોરો. બિંદુ P માંથી QS પર લંબાવતા લંબ PT પણ દોરો. તે y અક્ષને R બિંદુએ છેદે છે. આથી PT ઇઝ ઇક્વલ ટુ 11 એકમ અને QT ઇઝ ઇક્વલ ટુ 7 એકમ. કાટકોણ ત્રિકોણ PTQ માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા આપણને PQ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 11 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ 170 એકમ મળે. ચાલો હવે આપણે કોઈપણ બે બિંદુઓ P x1, y1 અને Q x2, y2 વચ્ચેનું અંતર શોધીએ. x અક્ષ પરના લંબ PR અને QS દોરીએ. બિંદુ P માંથી QS પરનો લંબ દોરતા તે QSને બિંદુ Tમાં મળે છે. તેથી OR ઇઝ ઇક્વલ ટુ x1, OS ઇઝ ઇક્વલ ટુ x2 માટે RS ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ PT. વળી SQ ઇઝ ઇક્વલ ટુ y2, ST ઇઝ ઇક્વલ ટુ PR ઇઝ ઇક્વલ ટુ y1 માટે QT ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1. હવે ટ્રાયેંગલ PTQ માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા આપણને PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર પ્લસ QT સ્ક્વેર મળે ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર. આથી PQ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર. Q x2 y2 વચ્ચેનું અંતર PQ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર. આને અંતરસૂત્ર કહે છે. 1. હવે આપેલા પ્રત્યેક બિંદુ યુગ્મના બિંદુઓ વચ્ચેનું અંતર મેળવો. 1, 2, -3, 7, 9. ધારો કે A of x1, y1 is equal to A of 2 minus 3 અને B of x2, y2 is equal to B of 7, 9. AB square is equal to into bracket x1 minus x2 whole raised to square plus into bracket y1 minus y2 whole raised to square.
is equal to into bracket 2 minus 7 whole raised to square plus into bracket minus 3 minus 9 whole raised to square is equal to 5 square plus 12 square is equal to 25 plus 144 is equal to 169. માટે AB is equal to root 169 is equal to 13. આથી આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 13 છે. 2 -3 4 0 0. ધારો કે A of x1 y1 is equal to A of -3 4 અને B of x2 y2 is equal to B of 0 0. AB square is equal to into bracket x1 minus x2 whole raised to square plus into bracket y1 minus y2 whole raised to square is equal to into bracket -3 minus 0 whole raised to square plus into bracket 4 minus 0 whole raised to square is equal to 3 square plus 4 square is equal to 9 plus 16 is equal to 25. માટે AB is equal to root 25 is equal to 5. આથી આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 5 છે. 3. A plus B, B minus A, A minus B, A plus B. ધારો કે A of x1 y1 is equal to A of A plus B, B minus A અને B of x2 y2 is equal to B of A minus B, A plus B. AB square is equal to into bracket x1 minus x2 whole raised to square plus into bracket y1 minus y2 whole raised to square is equal to into big bracket into bracket A plus B minus into bracket A minus B whole raised to square plus into big bracket into bracket B minus A minus into bracket A plus B whole raised to square is equal to 2B whole raised to square plus minus 2A whole raised to square is equal to 4B square plus 4A square is equal to 4 into bracket A square plus B square. માટે AB is equal to root 4 into bracket A square plus B square is equal to 2 root A square plus B square. આથી આપેલા બિંદુઓ વચ્ચેનું અંતર 2 root A square plus B square છે. 2. X અક્ષ પરના બિંદુ P નું A of 11-12 થી અંતર 13 એકમ છે. બિંદુ P ના યામ શોધો. X અક્ષ પરના કોઈપણ બિંદુનો y યામ 0 હોય છે. ધારો કે P of x0 એ X અક્ષ પરનું એવું બિંદુ છે જે A of 11-12 થી 13 એકમ અંતરે આવેલું છે. હવે PA is equal to 13. માટે PA square is equal to 169. માટે into bracket x minus 11 whole raised to square plus into bracket 0 minus 12 whole raised to square is equal to 169. માટે x square minus 22x plus 121 plus 144 is equal to 169. માટે x square minus 22x plus 265 is equal to 169. માટે x square minus 22x plus 265 minus 169 is equal to 0. માટે x square minus 22x plus 96 is equal to 0.
માટે એક્સ સ્ક્વેર -16x -6x +96 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇન્ટુ x -16 -6 ઇન્ટુ x -16 ઇઝ ઇક્વલ ટુ 0. માટે ઇન્ટુ બ્રેકેટ x -16 ઇન્ટુ બ્રેકેટ x -6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x -16 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x -6 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ 16 અથવા x ઇઝ ઇક્વલ ટુ 6. માટે x અક્ષ પરનું માંગેલું બિંદુ p ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ p ઓફ 16 0 કે p ઓફ x0 ઇઝ ઇક્વલ ટુ p ઓફ 6 0 છે. 3. અંતરસૂત્રના ઉપયોગથી બતાવો કે બિંદુઓ a ઓફ 2 3, b ઓફ 4 7 અને c ઓફ 0 -1 સમરેખ બિંદુઓ છે. જુઓ, a ઓફ 2 3, b ઓફ 4 7 અને c ઓફ 0 -1 આપેલ બિંદુઓ છે. આપણે ab, bc અને ac મેળવીએ. ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 2 - 4 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 - 7 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 20. માટે ab ઇઝ ઇક્વલ ટુ √20 ઇઝ ઇક્વલ ટુ 2√5 તથા bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 4 - 0 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 7 માઇનસ ઇન્ટુ બ્રેકેટ -1 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ 80. માટે bc ઇઝ ઇક્વલ ટુ √80 ઇઝ ઇક્વલ ટુ 4√5 તથા ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 2 - 0 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 - ઇન્ટુ બ્રેકેટ -1 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 20. માટે ac ઇઝ ઇક્વલ ટુ √20 ઇઝ ઇક્વલ ટુ 2√5. હવે ab પ્લસ ac ઇઝ ઇક્વલ ટુ 2√5 પ્લસ 2√5 ઇઝ ઇક્વલ ટુ 4√5 ઇઝ ઇક્વલ ટુ bc. માટે ab પ્લસ ac ઇઝ ઇક્વલ ટુ bc. માટે abc સમરેખ છે અને બિંદુ a એ b અને c ની વચ્ચે છે. 4. y અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે p ઓફ -6 4 અને q ઓફ 2 -8 થી સમાન અંતરે હોય. y અક્ષ પરના કોઈપણ બિંદુનો x યામ 0 હોય. ધારો કે a ઓફ 0y એ y અક્ષ પરનું એવું બિંદુ છે જે p ઓફ -6 4 અને q ઓફ 2 -8 થી સમાન અંતરે આવેલું છે. માટે ap ઇઝ ઇક્વલ ટુ aq. માટે ap સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ aq સ્ક્વેર. માટે ઇન્ટુ બિગ બ્રેકેટ 0 - ઇન્ટુ બ્રેકેટ -6 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ y -4 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 0 - 2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ y ઇન્ટુ બ્રેકેટ -8 હોલ રેઝ ટુ સ્ક્વેર. માટે 36 પ્લસ y સ્ક્વેર -8y પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ y સ્ક્વેર પ્લસ 16y પ્લસ 64. માટે 24y ઇઝ ઇક્વલ ટુ
-16 માટે y ઇઝ ઇક્વલ ટુ -16/24 ઇઝ ઇક્વલ ટુ -2/3 માટે y અક્ષ પરનું માંગેલું બિંદુ a ઓફ 0 -2/3 છે. 5. p ઓફ xy a ઓફ 2 3 અને b ઓફ -4 1 ને જોડતા રેખાખંડ ABના લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. x અને y વચ્ચેનો સંબંધ મેળવો. p ઓફ xy a ઓફ 2 3 તથા b ઓફ -4 1 ને જોડતા રેખાખંડ ABના લંબ દ્વિભાજક પરનું બિંદુ હોવાથી લંબ દ્વિભાજકના ગુણધર્મ મુજબ p એ a અને b થી સમાન અંતરે છે. માટે pa ઇઝ ઇક્વલ ટુ pb. માટે ઇન્ટુ બ્રેકેટ x -2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ y -3 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ ઇન્ટુ બ્રેકેટ -4 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ y -1 હોલ રેઝ ટુ સ્ક્વેર. માટે x સ્ક્વેર -4x પ્લસ 4 પ્લસ y સ્ક્વેર -6y પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ y સ્ક્વેર -2y પ્લસ 1. માટે 12x પ્લસ 4y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 3x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આથી p ઓફ xy એ રેખાખંડ ABના લંબ દ્વિભાજક પરનું કોઈપણ બિંદુ હોય તો x અને y વચ્ચેનો સંબંધ 3x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. 6. જો a ઓફ tan 8 અને b ઓફ a2 વચ્ચેનું અંતર 10 હોય તો a શોધો. ab ઇઝ ઇક્વલ ટુ 10. માટે ab સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. માટે ઇન્ટુ બ્રેકેટ 10 માઇનસ a હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 8 માઇનસ 2 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. માટે 100 માઇનસ 20a પ્લસ a સ્ક્વેર પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 100. માટે a સ્ક્વેર માઇનસ 20a પ્લસ 100 પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 100. સરખા પદ સાથે કરતાં માટે a સ્ક્વેર માઇનસ 20a પ્લસ 136 ઇઝ ઇક્વલ ટુ 100. માટે a સ્ક્વેર માઇનસ 20a પ્લસ 136 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a સ્ક્વેર માઇનસ 20a પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a સ્ક્વેર માઇનસ 18a માઇનસ 2a પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 18 માઇનસ 2 ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 18 ઇન્ટુ બ્રેકેટ a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a માઇનસ 18 અથવા a માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે a ઇઝ ઇક્વલ ટુ 18 અથવા a ઇઝ ઇક્વલ ટુ 2. આથી a ઓફ tan 8 અને b ઓફ a2 વચ્ચેનું અંતર 10 હોય તો a ઇઝ ઇક્વલ ટુ 18 અથવા a ઇઝ ઇક્વલ ટુ 2 હોય. 7. જો a ઓફ 2 3 b ઓફ 4 5 અને c ઓફ a2 શિરોબિંદુવાળા ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ b ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો a શોધો. ત્રિકોણ ABCમાં મેજર ઓફ એંગલ b ઇઝ ઇક્વલ ટુ 90 હોવાથી ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ac સ્ક્વેર. માટે ઇન્ટુ બ્રેકેટ 2 માઇનસ 4 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3 માઇનસ 5
whole raised to square plus into bracket 4 minus a whole raised to square plus into bracket 5 minus 2 whole raised to square is equal to into bracket 2 minus a whole raised to square plus into bracket 3 minus 2 whole raised to square. માટે 2 square plus 2 square plus into bracket 4 minus a whole raised to square plus 3 square is equal to into bracket 2 minus a whole raised to square plus 1 square. માટે 4 plus 4 plus 16 minus 8a plus a square plus 9 is equal to 4 minus 4a plus a square plus 1. માટે 4a is equal to 28. માટે a is equal to 28 upon 4. માટે a is equal to 7. આથી ત્રિકોણ ABCમાં measure of angle B is equal to 90 હોય તો a is equal to 7 મળે. 8. a of -30 અને b of 30 એ સમબાજુ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. બિંદુ C ના યામ શોધો. ધારો કે સમબાજુ ત્રિકોણ ABCના શિરોબિંદુ C ના યામ XY છે. AB is equal to BC is equal to AC. સમબાજુ ત્રિકોણ માટે AB square is equal to BC square is equal to AC square. માટે AB square is equal to BC square. માટે into bracket -3 whole raised to square plus 0 square is equal to into bracket x minus 3 whole raised to square plus into bracket y minus 0 whole raised to square. માટે 36 is equal to x square minus 6x plus 9 plus y square. માટે x square minus 6x plus y square is equal to 27. સમીકરણ 1 તથા BC square is equal to AC square. માટે into bracket x minus 3 whole raised to square plus into bracket y minus 0 whole raised to square is equal to into bracket x plus 3 whole raised to square plus into bracket y minus 0 whole raised to square. માટે x square minus 6x plus 9 plus y square is equal to x square plus 6x plus 9 plus y square. માટે x square minus x square minus 6x minus 6x plus y square minus y square plus 9 minus 9 is equal to 0. સરખા પદ સાથે કરતા. માટે -12x is equal to 0. માટે x is equal to 0. સમીકરણ 2. સમીકરણ 2 માંથી x is equal to 0 સમીકરણ 1 માં લેતા 0 square minus 6 into 0 plus y square is equal to 27. માટે y square is equal to 27. માટે y is equal to plus or minus 3√3. આથી સમબાજુ ત્રિકોણ ABCના ત્રીજા શિરોબિંદુ C ના યામ 0, 3√3 અથવા 0 minus 3√3 મળે. 9. A of 1,7, B of 2,4, C of K5 એક કાટકોણ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. 1. જો ખૂણો A કાટકોણ હોય તો K શોધો. 2. જો ખૂણો B કાટકોણ હોય તો K શોધો. 3. જો ખૂણો C કાટકોણ હોય
તો કે શોધો. A of 1 7, B of 2 4, C of K 5 એ કાટકોણ ત્રિકોણ ABCના શિરોબિંદુ છે. AB square is equal to into bracket 1 minus 2 whole raised to square plus into bracket 7 minus 4 whole raised to square is equal to 1 square plus 3 square is equal to 1 plus 9 is equal to 10. BC square is equal to into bracket 2 minus k whole raised to square plus into bracket 4 minus 5 whole raised to square is equal to 4 minus 4k plus k square plus 1 is equal to k square minus 4k plus 4 plus 1 is equal to k square minus 4k plus 5. AC square is equal to into bracket 1 minus k whole raised to square plus into bracket 7 minus 5 whole raised to square is equal to 1 minus 2k plus k square plus 4 is equal to k square minus 2k plus 1 plus 4 is equal to k square minus 2k plus 5. 1. ખૂણો A કાટકોણ હોય માટે BC square is equal to AB square plus AC square માટે k square minus 4k plus 5 is equal to 10 plus k square minus 2k plus 5 માટે k square minus k square minus 4k plus 2k plus 5 minus 5 is equal to 10 સરખા પદ સાથે કરતા માટે minus 2k is equal to 10 માટે k is equal to minus 10 upon 2 માટે k is equal to minus 5. આથી ત્રિકોણ ABCમાં ખૂણો A કાટકોણ હોય તો k is equal to minus 5 મળે. 2. ખૂણો B કાટકોણ હોય માટે AC square is equal to AB square plus BC square માટે k square minus 2k plus 5 is equal to 10 plus k square minus 4k plus 5 માટે k square minus k square minus 2k plus 4k plus 5 minus 5 is equal to 10 માટે 2k is equal to 10 માટે k is equal to 10 upon 2 માટે k is equal to 5. આથી ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ હોય તો k is equal to 5 મળે. 3. ખૂણો C કાટકોણ હોય માટે AB square is equal to BC square plus AC square માટે 10 is equal to k square minus 4k plus 5 plus k square minus 2k plus 5 માટે 10 is equal to k square plus k square minus 4k minus 2k plus 5 plus 5 માટે 10 is equal to 2k square minus 6k plus 10 માટે 2k square minus 6k is equal to 0 માટે k square minus 3k is equal to 0 માટે k into bracket k minus 3 is equal to 0 માટે k is equal to 0 અથવા k is equal to 3. આથી ત્રિકોણ ABCમાં ખૂણો C કાટકોણ હોય તો k is equal to 0 અથવા k is equal to 3 મળે. 10. દર્શાવો કે P of 3 minus 3, Q of minus 3 minus 3 અને O of 0 0 એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે
અંતર સૂત્ર પરથી PQ² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 3 પ્લસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ -3 પ્લસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 36. OQ² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 0 પ્લસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 0 પ્લસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 18. OP² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ 0 માઇનસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ ઇન્ટુ બ્રેકેટ 0 પ્લસ 3 હોલ રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 18. અહીં OQ² ઇઝ ઇક્વલ ટુ OP² ઇઝ ઇક્વલ ટુ 18. માટે OP ઇઝ ઇક્વલ ટુ OQ ઇઝ ઇક્વલ ટુ 3√2. ઉપરાંત OP² પ્લસ OQ² ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 36 ઇઝ ઇક્વલ ટુ PQ². માટે ત્રિકોણ POQમાં ખૂણો O કાટખૂણો અને OP તથા OQ છે. આથી ત્રિકોણ POQ એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. વિભાજન સૂત્ર. ધારો કે એક ટેલિફોન કંપની પોતાના પ્રસારણ ટાવર P ને A અને B ની વચ્ચે એવી રીતે સ્થાપવા માંગે છે કે જેથી ટાવર P થી Bનું અંતર એ P થી Aના અંતર કરતાં બમણું હોય. જો P એ AB પર આવેલ હોય તો તે ABને 1:2 ગુણોત્તરમાં વિભાગે. જો આપણે A ને ઉગમ બિંદુ O તરીકે લઈએ અને બંને અક્ષો પર 1 એકમને 1 કિલોમીટર તરીકે લઈએ તો Bના યામ 36 15 થાય. ટાવરનું સ્થાન જાણવા માટે આપણે Pના યામ જાણવા જ પડે. આ યામ આપણે કેવી રીતે શોધી શકીએ? ધારો કે Pના યામ x y છે. P અને Bમાંથી x અક્ષ પર દોરેલા લંબ તેને અનુક્રમે D અને Eમાં મળે છે. Pમાંથી BE ને લંબ PC દોરો. બાદમાં તે સમરૂપતાની ખૂ શરત પ્રમાણે ટ્રાયેંગલ POD અને ટ્રાયેંગલ BPC સમરૂપ થશે. માટે OD અપોન PC ઇઝ ઇક્વલ ટુ OP અપોન PB ઇઝ ઇક્વલ ટુ 1/2 અને PD અપોન BC ઇઝ ઇક્વલ ટુ OP અપોન PB ઇઝ ઇક્વલ ટુ 1/2. તેથી x અપોન 36 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને y અપોન 15 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1/2. આ સમીકરણો પરથી x ઇઝ ઇક્વલ ટુ 12 અને y ઇઝ ઇક્વલ ટુ 5 મળે. તમે ચકાસી શકો કે P 12 5 હોય તો OP ઇઝ ટુ PB ઇઝ ઇક્વલ ટુ 1:2 ની સ્થિતિ બને. હવે આ ઉદાહરણ દ્વારા વ્યાપક સૂત્ર મેળવવા માટેની જે સમજ તમે વિકસાવી છે તેનો ઉપયોગ કરીશું. કોઈપણ બે બિંદુઓ A x1 y1 અને B x2 y2 નો વિચાર કરો અને ધારો કે P xy એ ABનું m1:m2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. તેથી PA અપોન PB ઇઝ ઇક્વલ ટુ m1/m2. x અક્ષ પર લંબ AR, PS અને BT દોરો. AQ અને PC એ x અક્ષને સમાંતર દોરો. બાદમાં સમરૂપતાની ખૂ શરત મુજબ ટ્રાયેંગલ PAQ સમરૂપ ટ્રાયેંગલ BPC. માટે PA અપોન BP ઇઝ ઇક્વલ ટુ AQ અપોન PC ઇઝ ઇક્વલ ટુ PQ અપોન BC. હવે AQ ઇઝ ઇક્વલ ટુ RS ઇઝ ઇક્વલ ટુ OS માઇનસ OR ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x1. PC ઇઝ ઇક્વલ ટુ ST
ઇઝ ઇક્વલ ટુ ઓટી માઇનસ ઓએસ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ એક્સ. PQ ઇઝ ઇક્વલ ટુ PS માઇનસ QS ઇઝ ઇક્વલ ટુ PS માઇનસ AR ઇઝ ઇક્વલ ટુ Y માઇનસ Y1. BC ઇઝ ઇક્વલ ટુ BT માઇનસ CT ઇઝ ઇક્વલ ટુ BT માઇનસ PS ઇઝ ઇક્વલ ટુ Y2 માઇનસ Y. આ કિંમતોને પરિણામ 1માં મૂકતા આપણને M1 અપોન M2 ઇઝ ઇક્વલ ટુ X માઇનસ X1 અપોન X2 માઇનસ X ઇઝ ઇક્વલ ટુ Y માઇનસ Y1 અપોન Y2 માઇનસ Y મળે. M1 અપોન M2 ઇઝ ઇક્વલ ટુ X માઇનસ X1 અપોન X2 માઇનસ X લેતા આપણને X ઇઝ ઇક્વલ ટુ M1 X2 પ્લસ M2 X1 અપોન M1 પ્લસ M2 મળે. આ જ પ્રમાણે M1 અપોન M2 ઇઝ ઇક્વલ ટુ Y માઇનસ Y1 અપોન Y2 માઇનસ Y લેતા આપણને Y ઇઝ ઇક્વલ ટુ M1 Y2 પ્લસ M2 Y1 અપોન M1 પ્લસ M2. આથી બિંદુઓ A X1 Y1 અને B X2 Y2ને જોડતા રેખાખંડનું M1:M2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુ P XYના યામ M1 X2 પ્લસ M2 X1 અપોન M1 પ્લસ M2, M1 Y2 પ્લસ M2 Y1 અપોન M1 પ્લસ M2 આ સૂત્ર વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે. Y અક્ષ પર A, P અને Bમાંથી લંબ દોરીને પણ આ સૂત્ર ઉપરની પ્રક્રિયા અનુસાર મેળવી શકાય. જો P એ ABનું K:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો Pના યામ K X2 પ્લસ X1 અપોન K પ્લસ 1, K Y2 પ્લસ Y1 અપોન K પ્લસ 1 થાય. એક અગત્યનું તારણ રેખાખંડનું મધ્યબિંદુ રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે A X1 Y1 અને B X2 Y2ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ Pના યામ 1 X1 પ્લસ 1 X2 અપોન 1 પ્લસ 1, 1 Y1 પ્લસ 1 Y2 અપોન 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ X1 પ્લસ X2 અપોન 2 Y1 પ્લસ Y2 અપોન 2. વિભાજનનું સૂત્રનું એક અન્ય સ્વરૂપ. આપણે જોઈ ગયા કે રેખાખંડના વિભાજન બિંદુના યામ નીચે પ્રમાણે છે. X ઇઝ ઇક્વલ ટુ mx2 પ્લસ nx1 હોલ અપોન m પ્લસ n અને y ઇઝ ઇક્વલ ટુ my2 પ્લસ ny1 હોલ અપોન m પ્લસ n. m ઇઝ નોટ ઇક્વલ ટુ 0, n ઇઝ નોટ ઇક્વલ ટુ 0, m પ્લસ n ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ m અપોન n x2 પ્લસ x1 હોલ અપોન m અપોન n પ્લસ 1 અને y ઇઝ ઇક્વલ ટુ m અપોન n y2 પ્લસ y1 હોલ અપોન m અપોન n પ્લસ 1. ધારો કે m અપોન n ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. તેથી લેમ્ડા ગ્રેટર ધેન 0, લેમ્ડા બિલોંગ્સ ટુ R. માટે x ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા x2 પ્લસ x1 હોલ અપોન લેમ્ડા પ્લસ 1 અને y ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા y2 પ્લસ y1 હોલ અપોન લેમ્ડા પ્લસ 1. આમ વિભાજન બિંદુ P of xy ઇઝ ઇક્વલ ટુ P of લેમ્ડા x2 પ્લસ x1 હોલ અપોન લેમ્ડા પ્લસ 1, લેમ્ડા y2 પ્લસ y1 હોલ અપોન લેમ્ડા પ્લસ 1. સમીકરણ 2. એક અગત્યનું તારણ રેખાખંડના મધ્યબિંદુના યામ. ધારો કે બે ભિન્ન બિંદુઓ A of x1 y1 અને B of x2 y2 આપેલા છે. ધારો કે M of xy એ રેખાખંડ ABનું મધ્યબિંદુ છે. માટે A ડેશ M ડેશ B
અને AM ઇઝ ઇક્વલ ટુ MB માટે AM અપોન MB ઇઝ ઇક્વલ ટુ 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. તેથી બિંદુ M એ રેખાખંડ ABનું એ તરફથી લેમ્બડા ઇઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 વિભાજનના સૂત્રમાં મૂકતા આપણને M ના યામ મળશે. માટે M ઓફ XY ઇઝ ઇક્વલ ટુ M ઓફ 1 ઇન્ટુ X2 પ્લસ X1 હોલ અપોન 1 પ્લસ 1 1 ઇન્ટુ Y2 પ્લસ Y1 હોલ અપોન 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ M ઓફ X1 પ્લસ X2 હોલ અપોન 2 Y1 પ્લસ Y2 હોલ અપોન 2. આમ A ઓફ X1 Y1 અને B ઓફ X2 Y2 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ X1 પ્લસ X2 હોલ અપોન 2 Y1 પ્લસ Y2 હોલ અપોન 2 છે. હવે આપણે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી કેટલાક ઉદાહરણો ગણીએ. 1. A ઓફ -17 અને B ઓફ 4:2 ને જોડતા રેખાખંડનું એ તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. A ઓફ X1 Y1 ઇઝ ઇક્વલ ટુ A ઓફ -17 અને B ઓફ X2 Y2 ઇઝ ઇક્વલ ટુ B ઓફ 4:2 આપેલા બિંદુઓ છે. ધારો કે બિંદુ P ઓફ XY એ રેખાખંડ ABનું એ તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે કે જેથી AP અપોન PB ઇઝ ઇક્વલ ટુ 3/2. માટે M અપોન N ઇઝ ઇક્વલ ટુ 3/2. અહીં M ઇઝ ઇક્વલ ટુ 3 અને N ઇઝ ઇક્વલ ટુ 2 થશે. માટે Pનો X યામ X ઇઝ ઇક્વલ ટુ MX2 પ્લસ NX1 હોલ અપોન M પ્લસ N ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 4 પ્લસ 2 ઇન્ટુ -1 હોલ અપોન 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 2. Pનો Y યામ Y ઇઝ ઇક્વલ ટુ MY2 પ્લસ NY1 હોલ અપોન M પ્લસ N ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 7 હોલ અપોન 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4. આથી બિંદુ P ઓફ XY ઇઝ ઇક્વલ ટુ P ઓફ 2, 4 છે. માટે રેખાખંડ ABનું એ તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતાં બિંદુના યામ 2, 4 છે. ઉદાહરણ 2. P ઓફ 1Y એ રેખાખંડ AB પરનું બિંદુ છે. A ના યામ 0, 2 અને B ના યામ 3, 5 છે. ગુણોત્તર AP અપોન PB શોધો અને Y નું મૂલ્ય શોધો. ધારો કે P ઓફ 1Y એ રેખાખંડ ABનું એ તરફથી AP અપોન PB ઇઝ ઇક્વલ ટુ M અપોન N ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીં A ઓફ X1 Y1 ઇઝ ઇક્વલ ટુ A ઓફ 0, 2 B ઓફ X2 Y2 ઇઝ ઇક્વલ ટુ B ઓફ 3, 5 તથા P ઓફ XY ઇઝ ઇક્વલ ટુ P ઓફ 1Y. હવે Pનો X યામ X ઇઝ ઇક્વલ ટુ MX2 પ્લસ NX1 હોલ અપોન M પ્લસ N. માટે 1 ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ 3 પ્લસ N ઇન્ટુ 0 હોલ અપોન M પ્લસ N. માટે M પ્લસ N ઇઝ ઇક્વલ ટુ 3M. માટે 2M ઇઝ ઇક્વલ ટુ N. માટે M અપોન N ઇઝ ઇક્વલ ટુ 1/2. Pનો Y યામ Y ઇઝ ઇક્વલ ટુ MY2 પ્લસ NY1 હોલ અપોન M પ્લસ N. માટે Y ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 5
પ્લસ 2 ઇન્ટુ 2 હોલ અપોન 1 પ્લસ 2 કારણ કે m અપોન n ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 હોવાથી m ઇઝ ઇક્વલ ટુ 1 અને n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા માટે y ઇઝ ઇક્વલ ટુ 3 માટે p ઓફ 1y ઇઝ ઇક્વલ ટુ p ઓફ 1 3 એ રેખાખંડ એબીનું એ તરફથી AP અપોન PB ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તથા yનું મૂલ્ય 3 છે. આથી માંગેલ ગુણોત્તર 1:2 તથા y ઇઝ ઇક્વલ ટુ 3 છે. ઉદાહરણ 3 a ઓફ 0 0 અને b ઓફ 4 8 ને જોડતા રેખાખંડનું 4 એકરૂપ રેખાખંડોમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. રેખાખંડ એબીના 4 એકરૂપ એટલે કે સમાન લંબાઈના રેખાખંડોમાં વિભાજન કરતા 3 બિંદુઓ મળે. ધારો કે P1, P2 અને P3 એ રેખાખંડ એબીના 4 એકરૂપ રેખાખંડોમાં કે લંબાઈના જ્યાં k0 વિભાજન કરતા બિંદુઓ છે. P1 એ રેખાખંડ એબીનું એ તરફથી AP અપોન P1B ઇઝ ઇક્વલ ટુ k અપોન 3k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ m અપોન n ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે m ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 3, a ઓફ x1 y1 ઇઝ ઇક્વલ ટુ a ઓફ 0 0, b ઓફ x2 y2 ઇઝ ઇક્વલ ટુ b ઓફ 4 8 અને p1 ઓફ xy થશે. માટે p1 નો x યામ x ઇઝ ઇક્વલ ટુ mx2 પ્લસ nx1 હોલ અપોન m પ્લસ n. માટે x ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 4 પ્લસ 3 ઇન્ટુ 0 હોલ અપોન 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 1. p1 નો y યામ y ઇઝ ઇક્વલ ટુ my2 પ્લસ ny1 હોલ અપોન m પ્લસ n. માટે y ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 8 પ્લસ 3 ઇન્ટુ 0 હોલ અપોન 1 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2. માટે p1 ઓફ xy ઇઝ ઇક્વલ ટુ p1 ઓફ 1 2. સમીકરણ 1. હવે a ડેશ p2 ડેશ b તથા AP2 ઇઝ ઇક્વલ ટુ P2b ઇઝ ઇક્વલ ટુ 2k હોવાથી P2 એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ થશે. માટે P2 ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 4 હોલ અપોન 2, 0 પ્લસ 8 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ P ઓફ 2 4. માટે P ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 2 4. સમીકરણ 2. વળી P2 ડેશ P3 ડેશ B તથા P2 P3 ઇઝ ઇક્વલ ટુ P3B ઇઝ ઇક્વલ ટુ k હોવાથી P3 એ રેખાખંડ P2Bનું મધ્યબિંદુ થશે. માટે P3 ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4 હોલ અપોન 2, 4 પ્લસ 8 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 6 અપોન 2, 12 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3 6. માટે P3 ઓફ xy ઇઝ ઇક્વલ ટુ P3 ઓફ 3 6. સમીકરણ 3. આથી સમીકરણ 1, 2 અને 3 પરથી રેખાખંડ એબીના 4 એકરૂપ રેખાખંડોમાં વિભાજન કરતા બિંદુઓ 1 2, 2 4 અને 3 6 છે. નોંધ. પ્રથમ મધ્યબિંદુની રીતે P2ના યામ શોધો. ત્યારબાદ P1 એ રેખાખંડ AP2નું મધ્યબિંદુ છે તે રીતે P1ના યામ તથા P3 એ રેખાખંડ P2Bનું મધ્યબિંદુ છે તે રીતે P3ના યામ મળે. આમ સરળતાથી P1, P2
અને P3ના યામ મેળવી શકાય. ઉદાહરણ 4. જો A of 1 2, B of 2 1, C of 3 - 4 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના 3 શિરોબિંદુઓ હોય તો Dના યામ શોધો. A of 1 2, B of 2 1, C of 3 - 4 અને D of XY એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના 4 ક્રમિક શિરોબિંદુઓ છે. હવે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેના વિકર્ણો રેખાખંડ AC એ રેખાખંડ BDનું મધ્યબિંદુ સમાન છે. માટે રેખાખંડ BDના મધ્યબિંદુના યામ રેખાખંડ ACના મધ્યબિંદુના યામ. માટે x+2 whole upon 2 y+1 whole upon 2 is equal to 1+3 whole upon 2, 2 - 4 whole upon 2. માટે x+2 whole upon 2 is equal to 1+3 whole upon 2 અને y+1 whole upon 2 is equal to 2 - 4 whole upon 2. માટે x is equal to 2 અને y is equal to -3. માટે D of XY is equal to D of 2 - 3 મળે. ઉદાહરણ 5. એક ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓના માપ 1 1, 3 2, -1 3 છે. ત્રિકોણના શિરોબિંદુઓના યામ શોધો. ધારો કે ABCના યામ અનુક્રમે x1 y1, x2 y2 અને x3 y3 છે. એટલે કે A of x1 y1, B of x2 y2 અને C of x3 y3 છે. D of 1 1, E of 3 2, F of -1 3 અનુક્રમે રેખાખંડ BC, રેખાખંડ CA, રેખાખંડ ABના મધ્યબિંદુઓ છે. D of 1 1 એ રેખાખંડ BCનું મધ્યબિંદુ છે. માટે 1 1 is equal to x2 plus x3 whole upon 2, y2 plus y3 whole upon 2. માટે x2 plus x3 whole upon 2 is equal to 1 અને y2 plus y3 whole upon 2 is equal to 1. માટે x2 plus x3 is equal to 2. સમીકરણ 1 અને y2 plus y3 is equal to 2. સમીકરણ 2. E of 3 2 એ રેખાખંડ ACનું મધ્યબિંદુ છે. માટે 3 2 is equal to x1 plus x3 whole upon 2, y1 plus y3 whole upon 2. માટે x1 plus x3 whole upon 2 is equal to 3 અને y1 plus y3 whole upon 2 is equal to 2. માટે x1 plus x3 is equal to 6. સમીકરણ 3 અને y1 plus y3 is equal to 4. સમીકરણ 4. F of -1 3 એ રેખાખંડ ABનું મધ્યબિંદુ છે. માટે -1 3 is equal to x1 plus x2 whole upon 2, y1 plus y2 whole upon 2. માટે x1 plus x2 whole upon 2 is equal to -1 અને y1 plus y2 whole upon 2 is equal to 3. માટે x1 plus x2 is equal to -2. સમીકરણ 5 અને y1 plus y2 is equal to 6. સમીકરણ 6. હવે સમીકરણો 1, 3 અને 5નો સરવાળો કરતાં 2 into bracket x1
plus x2 plus x3 is equal to 2 plus 6 minus 2 is equal to 8 minus 2 is equal to 6. માટે x1 plus x2 plus x3 is equal to 3. સમીકરણ 7. સમીકરણ 7માંથી અનુક્રમે સમીકરણ 1, 3 અને 5 બાદ કરતા x1 is equal to 1, x2 is equal to -3 અને x3 is equal to 5 મળે. સમીકરણો 2, 4 અને 6 નો સરવાળો કરતા 2 into bracket y1 plus y2 plus y3 is equal to 2 plus 4 plus 6 is equal to 12. માટે y1 plus y2 plus y3 is equal to 6. સમીકરણ 8. હવે સમીકરણ 8માંથી અનુક્રમે સમીકરણ 2, 4 અને 6 બાદ કરતા y1 is equal to 4, y2 is equal to 2 અને y3 is equal to 0 મળે. માટે આપેલ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ A of x1 y1 is equal to A of 1 4, B of x2 y2 is equal to B of -3 2 અને C of x3 y3 is equal to C of 5 0 છે. ઉદાહરણ 6. A of x1 y1, B of x2 y2, C of x3 y3 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ છે. DEF અનુક્રમે બાજુઓ રેખાખંડ BC, રેખાખંડ CA અને રેખાખંડ ABના મધ્યબિંદુઓ છે. સાબિત કરો કે ચતુષ્કોણ DEFB સમાંતર બાજુ ચતુષ્કોણ છે. D એ રેખાખંડ BCનું મધ્યબિંદુ છે. માટે D of x2 plus x3 whole upon 2, y2 plus y3 whole upon 2 થાય. E એ રેખાખંડ CAનું મધ્યબિંદુ છે. માટે E of x1 plus x3 whole upon 2, y1 plus y3 whole upon 2 થાય. તથા F એ રેખાખંડ ABનું મધ્યબિંદુ છે. માટે F of x1 plus x2 whole upon 2, y1 plus y2 whole upon 2 થાય. હવે ચતુષ્કોણ DEFB સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવા માટે આપણે વિકર્ણ રેખાખંડ DFનું મધ્યબિંદુ અને વિકર્ણ રેખાખંડ BEનું મધ્યબિંદુ સમાન છે તેમ બતાવવું પડે. વિકર્ણ રેખાખંડ DFનું મધ્યબિંદુ is equal to x1 plus x2 whole upon 2 plus x2 plus x3 whole upon 2 whole upon 2, y1 plus y2 whole upon 2 plus y2 plus y3 whole upon 2 whole upon 2 is equal to x1 plus x2 plus x2 plus x3 whole upon 4, y1 plus y2 plus y2 plus y3 whole upon 4 is equal to x1 plus 2x2 plus x3 whole upon 4, y1 plus 2y2 plus y3 whole upon 4. સમીકરણ 1. વિકર્ણ રેખાખંડ BEનું મધ્યબિંદુ is equal to x2 plus x1 plus x3 whole upon 2 whole upon 2, y2 plus y1 plus y3 whole upon 2 whole upon 2 is equal to 2x2 plus x1 plus x3 whole upon 4, 2y2 plus y1 plus y3 whole upon 4 is equal to x1 plus 2x2 plus x3 whole upon 4, y1 plus 2y2
પ્લસ y3 હોલ અપોન 4 પરિણામ 2. આથી પરિણામ 1 અને 2 પરથી વિકર્ણ રેખાખંડ ડીએફનું મધ્યબિંદુ અને વિકર્ણ રેખાખંડ ડીઈનું મધ્યબિંદુ સમાન જ છે. માટે ચતુષ્કોણ ડીઈએફબી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઉદાહરણ 7. દર્શાવો કે A ઓફ -4 3, B ઓફ 10 5, C ઓફ 12 -9 એ એક ચોરસના બિંદુઓ હોઈ શકે. ચોરસના ચોથા શિરોબિંદુના યામ શોધો. A ઓફ -4 3, B ઓફ 10 5 અને C ઓફ 12 -9 આપેલા બિંદુઓ છે. માટે AB² ઇઝ ઇક્વલ ટુ into bracket -4 -10 whole raised to square plus into bracket 3 -5 whole raised to square is equal to 14 square plus 2 square is equal to 196 plus 4 is equal to 200. BC² is equal to into bracket 10 -12 whole raised to square plus into bracket 5 plus 9 whole raised to square is equal to 2 square plus 14 square is equal to 4 plus 196 is equal to 200 तथा AC² is equal to into bracket -4 -12 whole raised to square plus into bracket 3 plus 9 whole raised to square is equal to 16 square plus 12 square is equal to 256 plus 144 is equal to 400. જુઓ AB² is equal to BC² is equal to 200. માટે AB is equal to BC is equal to √200 तथा AB² plus BC² is equal to 200 plus 200 is equal to 400 is equal to AC². માટે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આમ AB is equal to BC તથા ખૂણો B કાટખૂણો હોવાથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ થાય. તેથી ખૂણા B ની સામે ચોરસ ABCD થાય તેવું બિંદુ D મળશે. ચોરસમાં વિકર્ણો એકબીજાને દુભાગતા હોય છે. માટે વિકર્ણ રેખાખંડ BDનું મધ્યબિંદુ ઇઝ ઇક્વલ ટુ વિકર્ણ રેખાખંડ ACનું મધ્યબિંદુ. માટે x પ્લસ 10 હોલ અપોન 2 y પ્લસ 5 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 12 હોલ અપોન 2 3 -9 હોલ અપોન 2. માટે x પ્લસ 10 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ -4 પ્લસ 12 હોલ અપોન 2 તથા y પ્લસ 5 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 3 -9 હોલ અપોન 2. માટે x ઇઝ ઇક્વલ ટુ -2 તથા y ઇઝ ઇક્વલ ટુ -11. આમ ચોરસનું ચોથું શિરોબિંદુ D ઓફ XY ઇઝ ઇક્વલ ટુ D ઓફ -2 -11 મળે. ઉદાહરણ 9. A ઓફ -4 2, B ઓફ -2 1, C ઓફ 4 -2 સમરેખ બિંદુઓ છે. B બિંદુ રેખાખંડ ACનું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. ધારો કે B ઓફ -2 1 એ રેખાખંડ ACનું એ તરફથી AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ M અપોન N ગુણોત્તરમાં વિભાજન કરે છે. A ઓફ x1 y1 ઇઝ ઇક્વલ ટુ A ઓફ -4 2, C ઓફ x2 y2 ઇઝ ઇક્વલ ટુ C ઓફ 4 -2 અને B ઓફ xy
ઇઝ ઇક્વલ ટુ બી ઓફ -2 1. હવે બીનો એક્સ યામ એક્સ ઇઝ ઇક્વલ ટુ mx2 પ્લસ nx1 હોલ અપોન m પ્લસ n. માટે -2 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ 4 પ્લસ n ઇન્ટુ -4 હોલ અપોન m પ્લસ n. માટે -2m -2n ઇઝ ઇક્વલ ટુ 4m માઇનસ 4n. માટે 6m ઇઝ ઇક્વલ ટુ 2n. માટે m અપોન n ઇઝ ઇક્વલ ટુ 1/3. બીનો વાય યામ y ઇઝ ઇક્વલ ટુ my2 પ્લસ ny1 હોલ અપોન m પ્લસ n. માટે 1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ -2 પ્લસ n ઇન્ટુ 2 હોલ અપોન m પ્લસ n. માટે m પ્લસ n ઇઝ ઇક્વલ ટુ -2m પ્લસ 2n. માટે 3m ઇઝ ઇક્વલ ટુ n. માટે m અપોન n ઇઝ ઇક્વલ ટુ 1/3. આથી બીના બંને યામ પરથી m અપોન n ઇઝ ઇક્વલ ટુ 1/3 સમાન મળે છે. માટે બી બિંદુ રેખાખંડ એસીનું એ તરફથી 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ઇન્ટુ વેધ. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર પણ શીખ્યા છો. હવે ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા હોય તો તમે તેનું ક્ષેત્રફળ શોધી શકો. તમે અંતરસૂત્રની મદદથી 3 બાજુઓની લંબાઈ શોધી શકો અને ત્યારબાદ હેરોનના સૂત્રની મદદથી ક્ષેત્રફળ શોધી શકો. પરંતુ ખાસ કરીને જો બાજુઓના માપ અસમય સંખ્યા મળે તો આ કંટાળાજનક છે. ચાલો આપણે જોઈએ કે કોઈ સરળ રસ્તો છે. ધારો કે જેના શિરોબિંદુઓ a x1 y1 b x2 y2 c x3 y3 હોય તેવા ત્રિકોણ ABC છે. a b અને c માંથી x અક્ષ પર લંબ અનુક્રમે AP BQ અને CR દોરો. સ્પષ્ટપણે ABQP APRC અને BQRC બધા સમલંબ ચતુષ્કોણ થશે. હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સમલંબ ચતુષ્કોણ ABQPનું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ APRCનું ક્ષેત્રફળ પ્લસ સમલંબ ચતુષ્કોણ BQRCનું ક્ષેત્રફળ. તમે આ પણ જાણો છો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સમાંતર બાજુઓનો સરવાળો ઇન્ટુ તેમની વચ્ચેનું અંતર. આથી ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 BQ પ્લસ AP ઇન્ટુ QP પ્લસ 1/2 AP પ્લસ CR ઇન્ટુ PR માઇનસ 1/2 BQ પ્લસ CR ઇન્ટુ QR ઇઝ ઇક્વલ ટુ 1/2 y2 પ્લસ y1 ઇન્ટુ x1 માઇનસ x2 પ્લસ 1/2 y1 પ્લસ y3 ઇન્ટુ x3 માઇનસ x1 માઇનસ 1/2 y2 પ્લસ y3 ઇન્ટુ x3 માઇનસ x2 ઇઝ ઇક્વલ ટુ 1/2 x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. આમ ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ આ સૂત્રથી મળતા મૂલ્યની સંખ્યાત્મક કિંમત થાય. ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 નું સંખ્યાત્મક મૂલ્ય. 1. A of 4 2, B of 3 9 અને C of 10 10 શિરોબિંદુવાળા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો.
a of x1 y1 is equal to a of 4 2. b of x2 y2 is equal to b of 3 9 तथा c of x3 y3 is equal to c of 10 10 છે. જો a of x1 y1, b of x2 y2, c of x3 y3 એ ત્રિકોણ ABCના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ is equal to 1/2 mod of x1 into bracket y2 minus y3 plus x2 into bracket y3 minus y1 plus x3 into bracket y1 minus y2 માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ is equal to 1/2 mod of 4 into bracket 9 minus 10 plus 3 into bracket 10 minus 2 plus 10 into bracket 2 minus 9 is equal to 1/2 mod of 4 into minus 1 plus 3 into 8 plus 10 into minus 7 is equal to 1/2 mod of minus 4 plus 24 minus 70 is equal to mod of 20 minus 70 is equal to 1 into 50 upon 2 is equal to 50 upon 2 is equal to 25. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 25 છે. 2. ABCના યામ 2 3 4 5 અને A3 છે. જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 5 હોય તો A શોધો. A of x1 y1 is equal to A of 2 3. B of x2 y2 is equal to B of 4 5 તથા C of x3 y3 is equal to C of A3 છે. માટે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 5 છે. માટે ABC is equal to 5. માટે 1/2 mod of x1 into bracket y2 minus y3 plus x2 into bracket y3 minus y1 plus x3 into bracket y1 minus y2 is equal to 5. માટે 1/2 mod of 2 into bracket 5 minus 3 plus 4 into bracket 3 minus 3 plus A into bracket 3 minus 5 is equal to 5. માટે 1/2 mod of 4 plus 0 minus 2A is equal to 5. માટે mod of 2 minus A is equal to 5. માટે 2 minus A is equal to 5 અથવા 2 minus A is equal to minus 5. માટે A is equal to minus 3 અથવા A is equal to 7. આથી જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 5 હોય તો A is equal to minus 3 અથવા A is equal to 7 છે. 3. ABCDના યામ અનુક્રમે 0 0, 1 2, 2 5 અને 1 4 છે. ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. A of x1 y1 is equal to A of 0 0. B of x2 y2 is equal to B of 1 2. C of x3 y3 is equal to C of 2 5. તથા D of x4 y4 is equal to D of 1 4. ચતુષ્કોણ ABCDના શિરોબિંદુઓ છે. હવે આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ એ બે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તથા ત્રિકોણ ACDના ક્ષેત્રફળના સરવાળા જેટલું છે. માટે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ is equal to
એબીસી પ્લસ એસીડી. સમીકરણ 1. એબીસી ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઓફ x1 ઇન્ટુ બ્રેકેટ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ બ્રેકેટ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ બ્રેકેટ y1 માઇનસ y2 ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઓફ 0 ઇન્ટુ બ્રેકેટ 2 માઇનસ 5 પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ 5 minus 0 plus 2 into bracket 0 minus 2 is equal to 1/2 mod of 0 plus 5 minus 4 is equal to 1/2 mod 1 is equal to 1/2. પરિણામ 2. ACD is equal to 1/2 mod of 0 into bracket 5 minus 4 plus 2 into bracket 4 minus 0 plus 1 into bracket 0 minus 5 is equal to 1/2 mod of 0 plus 8 minus 5 is equal to 3/2. પરિણામ 3. પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3 પરથી માટે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 2. આથી ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ 2 છે. 4. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ એ ઓફ 1 5, બી ઓફ 3 -1, સી ઓફ -5 5 છે. જો DEF એ ત્રિકોણ એબીસીની બાજુઓના મધ્યબિંદુઓ હોય તો ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ શોધો. A of 1 5, B of 3 -1 તથા C of -5 5 એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. ત્રિકોણ એબીસીની બાજુ રેખાખંડ એબીનું મધ્યબિંદુ D છે. માટે D of x1 y1 is equal to D of 1 plus 3 whole upon 2, 5 minus 1 whole upon 2 is equal to D of 2 2. બાજુ રેખાખંડ બીસીનું મધ્યબિંદુ E છે. માટે E of x2 y2 is equal to E of 3 minus 5 whole upon 2 minus 1 plus 5 whole upon 2 is equal to E of -1 2. તથા બાજુ રેખાખંડ એસીનું મધ્યબિંદુ F છે. માટે F of x3 y3 is equal to F of 1 minus 5 whole upon 2, 5 plus 5 whole upon 2 is equal to F of -2 5. માટે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ is equal to 1/2 mod of x1 into bracket y2 minus y3 plus x2 into bracket y3 minus y1 plus x3 into bracket y1 minus y2 is equal to 1/2 mod of 2 into bracket 2 minus 5 plus -1 into bracket 5 minus 2 plus -2 into bracket 2 minus 2 is equal to 1/2 mod of 2 into -3 plus -1 into 3 plus -2 into 0 is equal to 1/2 mod of -6 -3 plus 0 is equal to 9/2. 5. 9a 6 7 2 3 એ એક ત્રિકોણના શિરોબિંદુઓના યામ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો એ શોધો. A of x1 y1 is equal to A of
9a. b of x2y2 is equal to b of 6 7 તથા c of x3y3 is equal to c of 2 3 છે. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 10 છે. માટે ABC is equal to 10. માટે 1/2 mod of x1 into bracket y2 minus y3 plus x2 into bracket y3 minus y1 plus x3 into bracket y1 minus y2 is equal to 10. માટે 1/2 mod of 9 into bracket 7 minus 3 plus 6 into bracket 3 minus a plus 2 into bracket a minus 7 is equal to 10. માટે 1/2 mod of 36 plus 18 minus 6a plus 2a minus 14 is equal to 10. માટે 1/2 mod of 40 minus 4a is equal to 10. માટે mod of 20 minus 2a is equal to 10. માટે 20 minus 2a is equal to minus 10 અથવા 20 minus 2a is equal to 10. માટે 2a is equal to 30 અથવા 2a is equal to 10. માટે a is equal to 15 અથવા a is equal to 5. આમ જો ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો a is equal to 15 અથવા a is equal to 5 છે.